31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં જાગૃતિ ઝુંબેશ. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર જીપીવાયજી યુવા ટીમે તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી. 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્ર માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલનો ચલાવી રહેલ છે. ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર જીપીવાયજી યુવા ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી. સવારથી મોડાસાના 4 રસ્તા વિસ્તાર તેમજ બસ સ્ટેશન જાહેર સ્થાન પર માનવ મેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ. આ યુવાનોએ વ્યસન મુક્તિના નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ. પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી વ્યસન મુક્તિ વિશે સમજાવવા પ્રયાસ કર્યો. સૌને વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્ય આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવ વિભોર શબ્દમાં સમજાવવા ઝુંબેશ ચલાવી. આજના આ વ્યસન મુક્તિ ઝુંબેશમાં જીપીવાયજીના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, શિવ ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, પ્રકાશ સુથાર, નીતિન સોની વગેરે જોડાયા હતા. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસે ગાયત્રી પરિવારે એક સરસ મુહિમ શરૂ કરી છે. વિશ્વ તમાકુ નિષેધ અને જનજાગૃતિ અભિયાન ચાલુ કરી છે. અને અમરપુરી છે એ મોડાસા 4 રસ્તા પર એક સરસ મજાનો સંકલ્પ કર્યો છે જેથી બધાને અને હિસાબે એક બધાને સંકલ્પ કરે છે કે આજથી હું તમાકુ, ગુટખા, દારૂ એનું સંપૂર્ણપણે હું એનો ત્યાગ કરું છું. ખૂબ સરસ ધન્યવાદ. આપણે કાર્યક્રમ બધાય. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.